ચોથા મુદ્દાની વાત કરીએ તો દેશનું મેટ્રોપોલિટન સિટી અને વૈશ્વિક ઓળખ બની ચૂકેલું અમદાવાદ શહેર ઝડપથી વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે। આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે। તેની સીધી અસર અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર જોવા મળી રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈ ભાટ કરાઈ તેમજ અમદાવાદની આસપાસ બનનારા નવા રિંગ રોડ વિસ્તારમાં અનેક નવા રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના ડેવલપર્સ વ્યક્ત કરી રહ્યા છે। ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં 50 થી 60% વધારો થયો। વર્ષ 2016માં 40 થી 45 લાખમાં જે મકાન વેચાતું હતું તે આજે 70 લાખમાં વેચાઈ રહ્યું છે। વધતી વસ્તી, માઇગ્રેશન અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે જમીન અને મકાનની માંગ ઝડપથી વધી રહી છે અને તેને જ લઈને હવે આ જે વિસ્તાર છે ત્યાં અનેક પ્રકારની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે। રિયલ એસ્ટેટનું જે માર્કેટ છે તે પણ સતત ઊંચું જતું જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં હવે જે હાલ 50 લાખના જે ફ્લેટ મળી રહ્યા છે તે પણ આગામી વર્ષોમાં 1 કરોડ સુધી પહોંચે તેવી પણ સંભાવના અંકુર દેસાઈ દ્વારા વ્યક્ત કરાઈ છે। કોમનવેલ્થ ઓલિમ્પિક્સ યોજાતા સિંગાપોર જેવું અમદાવાદ બનવા જઈ રહ્યું છે। રિયલ એસ્ટેટ વિભાગમાં મોટા પ્રમાણમાં હવે તેજી આવે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જ્યારે આગામી 8 જાન્યુઆરીના રોજ પ્રોપર્ટી શોનું પણ હવે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદ્ઘાટન કરવાના પણ છે। જ્યારે શોમાં શહેર અને આજુબાજુના 400 થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે અને રિયલ એસ્ટેટ વિભાગમાં હવે જે વિસ્તાર છે તેમાં મોટા પ્રમાણમાં વિકાસની ગતિ જોવા મળી રહી છે। આપણી સાથે પ્રોપર્ટી આર્ચર દીપેન ઠક્કર જોડાઈ ગયા છે। દીપેનભાઈ, કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે આગામી દિવસોમાં અને તેને જ લઈને હવે જે સમગ્ર વિભાગ છે, જે પછી રિયલ એસ્ટેટ જે વિસ્તાર છે, જે લાઇન છે, તેમાં હવે કેવા પ્રકારની હવે અસર થઈ શકે છે? બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈશું આવનારા સમયમાં, કારણ કે હિસ્ટ્રી એવું કહે છે કે જ્યાં કોમનવેલ્થ ઓલિમ્પિક બધું આવ્યું છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર બહુ જ સારા મોટા ડેવલપમેન્ટ આવ્યા છે। બહારના બહુ જ માઇગ્રેશન આવે છે અને આ કોઈ એક દિવસ કે એક મહિનાની ઘટના નથી, પણ થ્રુ આઉટ ધ યર અને યર ઓન યર, કારણ કે દર 2-3 વર્ષે કંઈક ને કંઈક આવી મોટી ઇવેન્ટો થવાની છે। પોઝિશન ફાયર ગેમ્સ, કોમનવેલ્થ ઓલિમ્પિક્સ, એટલે આવનારો એક દશકો અમદાવાદનું 100% કહી શકાય। જે હવે પ્રોપર્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે, જે નાગરિકો છે, જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે, તો આવનારા જે વર્ષો છે તેમાં કેવા પ્રકારનું ધ્યાન રાખી શકે છે? જે એરિયા ડેવલપમેન્ટના ખૂબ લાભ લેવાના છે, જેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર કે જ્યાં આગળ મેક્સિમમ એથ્લીટ અને બહારના લોકો, હોટેલ, હોસ્પિટાલિટી, કો લિવિંગ, પીજીસ, આ ટાઈપની વસ્તુઓ ખૂબ ચાલવાની છે। એ પછી 17 એકરમાં ઓલરેડી રેડી થઈ ચૂકેલું નારણપુરાનું જે વીર સાવરકર સ્ટેડિયમ છે એ આખું એક સરસ છે। અને ગોધાવી, મણિપુર, આ ત્રણેક એરિયા અમદાવાદના એવા છે કે જેની આજુબાજુમાં ખૂબ સારા મોટા લેવલ પર રમતગમત અને એના રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આવશે। એટલે ત્યાં આગળ આવનારા વર્ષોમાં કોઈ પણ ઓપોર્ચ્યુનિટી હોય પ્રોપર્ટી રિલેટેડ તો તમે એમાં 100% ઇન્વેસ્ટ કરી શકો અને એમાં સારો એવો લાભ મળી શકે। દીપેનભાઈ, જે પ્રમાણે હવે વિકાસ થઈ રહ્યો છે અને તેને જ લઈને હવે જે પ્રમાણેની બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે, હાઈ રાઇઝ બિલ્ડિંગો પણ બની રહી છે, તો સાથે સાથે પર્યાવરણનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? તમને ખ્યાલ હોય તો એનબીસી નેશનલ બિલ્ડિંગ કોડ છે, એના નોર્મ્સ પ્રમાણે બધા બિલ્ડિંગો નિયમો ફોલો કરીને બિલ્ડિંગો બનાવવામાં આવે છે। ગુજરાતનું જીડીસીઆર છે, ગુજરાત ડેવલપમેન્ટ જે નિયમો છે એ નીતિ નિયમો ધ્યાનમાં રાખીને ફાયર સેફટીમાં ભવિષ્યના જે પણ બનાવો ના બને એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે। ઘણા બધા બિલ્ડિંગો આજકાલ ગ્રીન બિલ્ડિંગ બની રહ્યા છે કે જેમાં ટિપિકલ જે જૂના મટીરિયલથી બ્રિક્સ બનતી હતી એની બદલે ફ્લાય એશ જે બ્રિક્સ બને છે, જેથી પર્યાવરણને બની શકે એટલું ઓછું નુકસાન થાય અને કાર્બન ફૂટપ્રિન્ટમાં વધારો થવાની બદલે ઓન ધ કોન્ટ્રરી કાર્બન ક્રેડિટ મળે। સોલરનો વધુ ને વધુ ઉપયોગ થઈ રહ્યો છે। એટલે આ બધી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે। દીપેનભાઈ, આવનારા દિવસોમાં હવે 8 જાન્યુઆરીના રોજ પણ પ્રોપર્ટી શોનું આયોજન થવા જઈ રહ્યું છે, તો પછી તેને લઈને કેવી માહિતી છે? દર વર્ષે 15 જાન્યુઆરીએ કમુરતા ખુલતા હોય છે, એક અઠવાડિયા પહેલા માહોલ અને મોમેન્ટમ બનાવવા માટે અને એક રાઇટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જ્યાં આગળ તમે નોટ જસ્ટ અબાઉટ ધ પ્રોપર્ટી પણ તમને અપકમિંગ ડેવલપમેન્ટ, અબાઉટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તમારા અક્રોસ ગુજરાત થવાના છે એ બધી વસ્તુઓની માહિતી પણ ત્યાં આગળ મળી રહેશે। એટલે દરેક વ્યક્તિ આ ટાઈપના પ્રોપર્ટી શોના આયોજનો
ખાલી એક નાગરિક તરીકે તમને જાણ મળે એના પૂરતું બી વિઝિટ 100% કરવું જોઈએ. ત્યાં તમને એક જ પ્લેટફોર્મ પર દરેક ટાઈપના પ્રોપર્ટી ઓપ્શન્સની વિગત અને તમને આવનારા ભવિષ્યની ઘણી સારી માહિતી મળે છે. આવનારા દિવસોમાં દીપેનભાઈ જે પ્રમાણે મુંબઈમાં ઘર લેવું હવે એક સપના સમાન બની ગયું છે, તો શું હવે અમદાવાદની પણ હાલત કંઈક ને કંઈક એવી થઈ જશે? ઓલમોસ્ટ એવું લાગી તો રહ્યું છે, કારણ કે ગઈકાલે જ મારે કોઈ કંપનીના હેડ સાથે વાત થતી હતી કે જે અક્રોસ ઇન્ડિયાના હેડ છે, ફર્નિચરની સારી મોટી કંપની છે જે ઘરોના ફર્નિચરનું કામ કરે છે, અને એમના કહેવા પ્રમાણે બેંગ્લોર પછી સેકન્ડ હાઈએસ્ટ સેલિંગ માર્કેટ હોય તો એ અમદાવાદ છે ઇન્ડિયામાં. એટલે આપણા માટે કદાચ નવાઈની વાત લાગે, પણ બહારની કંપનીઓ આપણે ઘરો બનાવવાની અને એમાં રહેવાની વાત કરીએ છીએ, એ લોકો એના ફર્નિશિંગના પોટેન્શિયલ જોઈ અને 50,000 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું એક્સપિરિયન્સ સેન્ટર પણ લાવવા જઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી ઘરોનો સપ્લાય પણ એટલો જ આવશે, પણ આવનારા સમયમાં ખૂબ સારી ડિમાન્ડ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. અને મોંઘું તો 100% થશે, કારણ કે જમીનનો સપ્લાય લિમિટેડ જ રહેવાનો છે. અને અમદાવાદનો આ ગસ્તો છે વિશ્વ ફલક પર ઓલિમ્પિક ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ હોસ્ટ થવા જઈ રહ્યું છે, જેનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ તો પેન્ડિંગ, પણ કોમનવેલ્થ તો 100% ઘર આંગણે આવી ચૂક્યું છે. એટલે આ બધી વસ્તુઓને લઈને આવનારા સમયમાં અમદાવાદ છે એનાથી ડેફિનેટલી ઘણું મોટું થવાનું છે. જી બિલકુલ દીપેનભાઈ, જોડવા બદલ આપનો આભાર.